સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં પાણીની મોટરની સ્વિચ બંધ કરવા જતા સમયે કરંટ લાગતા મોત થયું છે। સમગ્ર મામલો લેબર સુપરવાઇઝર દબાવી રહ્યાની ચર્ચા થઈ રહી છે। સુરતમાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। આ દરમિયાન નવાગામથી લિંબાયતને જોડતો અંડરગ્રાઉન્ડ ટનલ પાણી ભરાયું હતું, જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી। તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવામાં જતા શ્રમિકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। નવાગામ ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયતને જોડતો અંડરગ્રાઉન્ડ ટનલમાં કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું। પાણીની મોટર બંધ કરવા જતાં કરંટ લાગ્યો હતો। કરંટ એટલો પ્રચંડ હતો ત્યાં જ તરફડિયા ખાઈને શ્રમિક જમીન પર પટકાઈ ગયો હતો। વરસાદ ચાલુ હોવાથી કરંટ શ્રમિકના શરીરમાં જ રહ્યો હતો, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સ્થાનિકોએ કહ્યું કે અંડરગ્રાઉન્ડ એકઠા થયેલા પાણીને ગટરમાં જતું રહે તે માટેની મોટર મૂકવામાં આવી હતી। આ મોટર બંધ કરવા જતાં ઘટના સર્જાઈ હતી। લેબર સુપરવાઇઝર આખી ઘટના દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જોકે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું। સાથે સમગ્ર ઘટનાનો વિડીયો પણ લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।